એસ જોગાની સુપરસ્ટાર અને રીતેશ રોયલ્સ ઇન્ડિયા ટીમની વચ્ચે મેચની શરૂઆત થઈ ગઈ છે ટર્ફ નંબર 1 પર. તમે જોઈ રહ્યા છો સંકેત જોગાની બોલિંગ માટે તૈયાર છે અને ચિંતન સંઘવી અને છેત્યની જોડી પણ અહીંયા ચિંતન સંઘવીની પારી સમાપ્તિ થઈ ગઈ છે. આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. બહેતરીન કેચિંગનું પ્રદર્શન લોંગોની દિશા પર. અને અહીંયા કેચ લેવામાં અગર વાત કરશું તો જમીનભાઈ સુંદર મજાનો કેચ લીધો ત્યાં. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. તમે જોઈ રહ્યા છો ફરી એકવાર હવામાં બોલ. ખેલાડી મોજૂદ હતા ત્યાં લોંગ ઓફની દિશા પર. સુંદર મજાની ફિલ્ડિંગ પણ એક રનથી રોકી ના શક્યા અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો 2 રન 1 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ છે. પહેલી ઓવર પ્રગતિ પર ચાલી છે. તમે જોઈ રહ્યા છો સંકેત જોગાનીની બોલિંગ. પહેલી ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 2 રન 1 વિકેટના નુકસાન પર. બેથરીન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4 તમે જોઈ રહ્યા છો. ટાઇટલ સ્પોન્સર સુપ્રાર્થ એક્સપોર્ટ, સુજન શાહ એન્ડ પાર્થ શાહ. Auction and food sponsored by NSH and company Nisarg Jogani. Trophy partner sponsored by RK Diamonds, Rinav Shah. Equipment partner Ritesh Export. Equipment partner Ritesh Export, Dishant Shah and Atit Shah. Sponsor માં એમ્પાયર પાર્ટનર MI મહાવીર ઇમ્પેક્ટ રેનિશ શાહ. મેન ઓફ ધ મેચ પાર્ટનર સંઘવી સવાની ડાયમંડ્સ રીતેશ સવાની. ટોસ કા બોસ SV ડાયમંડ્સ અમિત ગાંધી એન્ડ માનવ સવાની. આવી રીતે આપણા બધા સ્પોન્સર આ ક્રિકેટ ટુર્નામેન્ટના જે આપણે સ્પોન્સર કર્યું છે આ ક્રિકેટ ટુર્નામેન્ટ માટે એમનું આપણું બધાનું આપણે હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ. આ ક્રિકેટ બહેતરીન 4 સિઝન તમે જોઈ રહ્યા છો અને મેચની અગર વાત કરીશું તો અહીંયા 3 વિકેટ 3 રનના નિજી સ્કોર પર 2 વિકેટ પડી ગઈ છે અને સ્કોર 3 વિકેટ પડી ગઈ છે 3 રનના નિજી સ્કોર પર. એટલે 2 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 3 રન ને ફક્ત 3 રનના નિજી સ્કોર પર 3 સફળતા પ્રાપ્ત કરી છે. બહેતરીન પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો. રાજ આવ્યા હતા બોલિંગ માટે.
16 રન થઈ ગયા છે અને 16 રનના નિજી સ્કોર પર 3 વિકેટ ગુમાવી દીધી. ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. રીતેશ આવે છે બોલિંગ માટે અને જય અને નીલ ભાઈની જોડી. જશ મહેન્દ્રભાઈ બેટિંગ માટે તૈયાર. બહેતરીન બોલિંગ 18 રનના નિજી સ્કોર પર 3 રન બની ગયા છે. ત્યાં હલકો ટેપ કર્યો અને બોલ ગયો સીધો ફાઇન લેગ ક્ષેત્રમાં. ખેલાડી મોજૂદ હતા. વિકેટ કીપરની પાછળ બોલ ગયો હતો નેટમાં, પણ કોઈ રન નહીં. ડોટ બોલ આવ્યો ત્યાં. છેલ્લો બોલ છે. છેલ્લા બોલની સાથે હવે બોલિંગ માટે તૈયાર. હલકો ટેપ કર્યું ફરી એકવાર લેગ સ્ટમ્પર બોલ ને વાઇડ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. વાઇડ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 19. એક સારો એવો મોટો સ્કોર બનાવવો પડશે મેચ જીતવા માટે, કારણ કે સામે જે ટીમ છે એ સારી એવી મહેનત કરી એવી ટીમ છે અને આની પહેલાની મેચમાં આ વિકેટ નંબર ટર્ફ પણ એમણે સુંદર પરફોર્મન્સ આપ્યું હતું. 3 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. બોલ ટુ રન ચાલી રહ્યા છે અત્યારે. 19 રન બન્યા છે. કરંટ રન રેટની અગર વાત કરીશું તો આપણે 6.39 અને પ્રોજેક્ટ સ્કોરની વાત કરીશું તો 17 રન બની શકે છે. પણ હજી પણ આ મેચમાં 8 ઓવર બાકી છે. 48 બોલમાં તમે 60 રન આરામથી બનાવી શકો છો. 60 રન બને તો આ સ્કોર 80-90ની આસપાસ જરૂર પહોંચે. પછી તમારે થોડા ગિયર ચેન્જ કરવા પડે તો આ 100ની આસપાસ પહોંચી શકે છે. પણ તમારે એના માટે મહેનત કરવી પડશે. સંયમની સાથે બેટિંગ કરવી પડશે. અને કહે છે ને સાંઈબાબાની 3 મંત્ર હોય છે, શ્રદ્ધા, સંયમ અને સબૂરી. આ ત્રણેય સાથે મંત્રની સાથે તમે બેટિંગ કરો. સંયમ, સબૂરી, શાંત અને મહેનત. શ્રદ્ધાની સાથે એકદમ શાંત દિમાગથી પરફેક્ટ બેટિંગ કરવી પડશે. અને મિડ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ. ત્યાં 1 રનના ડોટ બોલના નીચે પર ફરી એકવાર લોંગ ઓફની દિશા પર એક સુંદર મજાની ફિલ્ડિંગ હતી. બહેતરીન ફિલ્ડિંગનો નજારો તમે જોઈ રહ્યા છો. આ જીમિશ આવે છે બોલિંગ માટે. જીમિશ શાહ, જેણે આની પહેલાની મેચમાં સુંદર મજાની 50 રનની પારી રમ્યા હતા વિકેટ નંબર ટર્ફ પર 2 પર, અને એ જ બેટ્સમેન આધારે બેટિંગ કરે બોલિંગ માટે તૈયાર છે. નીલ અને જશભાઈની જોડી. 24 રન થઈ ગયા છે 3 વિકેટના સ્કોર પર માધ્યમ પર. અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો લોંગ ઓફની દિશા પર. કોઈ રન નહીં. બહેતરીન બોલિંગ ઇનસાઇડ એજ. બોલ ટચ થઈને વિકેટ કીપરની પાછળ નીકળી ગયો. બોલની બિલકુલ સ્ટમ્પની કરીબથી બોલ નીકળ્યો ત્યાં. બહેતરીન બોલિંગ અને સુંદર મજાનો આ બોલ હતો. લોંગ ઓફની દિશા પર સુંદર મજાની એક થ્રો આવી, પણ 1 રનથી રોકી ના શક્યા. જીમિશભાઈ બહુ જ મહેનત કરે છે. 5 રન આપ્યા છે અત્યાર સુધી એમણે. ફૂલટોસ બોલ હતો અને ફક્ત ટેપ કરવાની કોશિશ હતી, પણ બહેતરીન. અને આ ઓવરની સમાપ્તિ 4 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 24 રન. 6 રન પ્રતિ ઓવર સ્કોર ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. એટલે આ સ્કોર છે 60 70ની આસપાસ અત્યારે પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા છે. પણ તમારે મોટા સ્કોર તરફ આગળ વધવાનું છે. જશ અને નીલ જેની જોડી છે અહીંયા, કોશિશ જરૂર હશે એમની કે એક મોટા સ્કોર તરફ આગળ પહોંચી શકે. 4 ઓવર સમાપ્ત થઈ ગઈ છે. હજી આની પછીની 7 ઓવર બાકી છે. 7 ઓવરમાં કેટલા રન બને છે જોઈએ આપણે. ફરી એકવાર નીલ. ચોવીસ રન 3 વિકેટના નુકસાન પર. 4 ઓવર સમાપ્ત થઈ ગઈ છે. રેન્કિન સવાની આવ્યા છે. હલકો ટેપ કર્યું, પોઈન્ટની દિશા પર બોલ ગયો. કોઈ ખેલાડી મોજૂદ નહોતા, એટલે 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે. ફરી એકવાર 25 રન થઈ ગયા છે. 25 રન. ફરી એકવાર 24 રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. બહેતરીન બોલિંગ ચાલી રહી છે અહીંયા અત્યારે.
3 વિકેટ પડી ગઈ છે અને પ્રોજેક્ટ સ્કોર હજી પણ રોકાયેલો છે 66 રન પર. બહેતરીન નજારો તમે જોઈ રહ્યા છો. 24 રન 4 વિકેટના નુકસાન પર. હમણાં એક વિકેટ પડી. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે અને રિંકિનભાઈ સુંદર મજાની સારી બોલિંગ કરી રહ્યા છે. રિંકિન સવાની. બહેતરીન બોલિંગ. પેડ પર બોલ ટકરાયો હતો પણ ત્યાં સ્ક્વેર લેગની દિશા પર કોઈ ખેલાડી થોડા દૂર હતા એટલે પણ રન લેવાની કોઈ કોશિશ નથી અને ખતરો ઉઠાવવામાં નથી માંગતા. બેટ્સમેનને ખબર છે કે 4 ચોટીના બેટ્સમેન આપણે પવેલિંગ તરફ પરત ફરી ગયા છે અને આવી જ ફિલ્ડિંગ સુંદર મજાની બહેતરીન ફિલ્ડિંગ. એક બે રન રોકવામાં પૂરી મહેનત કરી રહ્યા છે. બેટ્સમેનને જકડી રાખે છે. 24 રન થઈ ગયા છે 5 ઓવરની સમાપ્તિ પર 4 વિકેટના નુકસાન પર. ચોવીસ રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર 5 ઓવર સમાપ્તિ થઈ. હવે આવે છે નિશિત મોરાખિયા. નિશિત આવ્યા છે. નિશિત મોરાખિયા સુંદર મજાના ક્રિકેટર છે. બહેતરીન ક્રિકેટર છે. એક્સપિરિયન્સ ખેલાડી છે. ઘણા વર્ષોનો એમનો અનુભવ અને બહેતરીન અનુભવની સાથે પોતાની આ બોલિંગ આજે કરશે. રાઇટ આર્મ રાઉન્ડ ધ વિકેટ એમની બોલિંગ પસંદીદા. ફૂલ ટોસ બોલ હતો પણ આ દિશાહીન બોલ હતો એટલે લેગ સ્ટમ્પની બહાર વાઇડ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો 27 રન પર 4 વિકેટના નુકસાન પર. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ અને બીજા અને ત્રીજા રન માટે 2 રન માટે નીકળી ગયા. ખેલાડી મોજૂદ નહોતા ત્યાં. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ આવી ગઈ અને સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 28 રન થઈ ગયા. ફરી એકવાર આ લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો એમ્પાયરનો અમારી તરફ. 4 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 29. બહેતરીન બેટિંગ થઈ રહી છે તમે જોઈ રહ્યા છો. 5 ઓવર થઈ ગઈ છે. 6ઠ્ઠી ઓવર પ્રગતિ પર ચાલુ છે. સ્કોર હજી પણ રોકાયેલો છે 29 રન પર. જય અને દેવની જોડી મેદાનની વચ્ચોવચ્ચ. નિશિત મોરાખિયાની બોલિંગનો સામનો કરશે. લેગ સ્ટમ્પની બહાર ફરી એકવાર વ્હાઇટ બોલ. વ્હાઇટ બોલની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો 30 રન. 30 રનની સાથે હવે એક જોરદાર મોટો પ્રહાર આવ્યો, ફટકો આવ્યો અને આ બંને ખેલાડીની વચ્ચેથી બોલ નીકળી ગયો. દર્શક બનીને રહી ગયા. ફક્ત બોલને જોતા જ રહ્યા કે કેમ આપણી બાજુમાંથી બોલ નીકળે છે અને એવી રીતે સુંદર મજાનો બોલ બાજુમાંથી નીકળી ગયો. આપણે જ્યારે ગીરના જંગલમાં ઊભા હોય ને ત્યારે શેર સામેથી આવે ને તો આપણે ફક્ત સાઈડ પર જ એમને લાઈન દઈ દેવી પડે એટલે ગીરના રાજા છે ને એ શાંતિથી બાજુમાંથી નીકળી જાય. જો તમે એને કાંકરો મારો ને તો પછી ગીરમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ જાય આપણા માટે. આ જ જોવા મળ્યું. બંને ખેલાડી ફક્ત જોઈ રહ્યા અને બંને ખેલાડીની વચ્ચેથી બાઉન્ડ્રી અમિતભાઈ નીકળી ગઈ. 36 રન થઈ ગયા છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 4 વિકેટના નુકસાન પર 36 રન. છેલ્લો બોલ છે. હલકું ટેપ કર્યું. ખેલાડી મોજૂદ હતા ત્યાં સ્ક્વેર લેગની દિશા પર પણ એમને અંદાજ જ નહોતો કે આવી રીતે મારી પાસે બોલ આવશે. બહેતરીન કેચિંગ લેવાની કોશિશ હતી પણ આ આવ્યો એક સિંગલ. છ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 38 રન અને તો 6 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 38 રન 4 વિકેટના નુકસાન પર. 17 રન પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા છે પણ હવે અહીંયા 17થી આપણે આગળ વધવાનું છે. કોશિશ કરવાની છે અહીંયા.
38 રન. ઓ ડાયરેક્ટ બહેતરીન. પ્રિયલ આવ્યા છે બોલિંગ માટે. આડત્રીસ રન થઈ ગયા છે 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. મારા સાથી નાના 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 ઉભરતા સિતારા ધનુષભાઈ અમારી સાથે ઊભા છે. એમનું આપણે હાર્દિક હાર્દિક યુટ્યુબના માધ્યમથી આપણે હાર્દિક સ્વાગત કરીએ. કઈ ટીમને સપોર્ટ કરે છે? ડીટીસી પ્રીમિયર લીગ સીઝન 4. મજા આવી આજે? જમવાનું જમ્યો કે નહીં? હા. શું જમ્યો? વ્હાઈટ સોસ પાસ્તા અને ગોળા ખાધા કે નહીં? બરફના ગોળા. કયો ફ્લેવર? ઓરેન્જ અને કાચી કેરી. ઓરેન્જ અને કાચા. ફૂલ એન્જોય કરો આજનો દિવસ. ધન્યવાદ, થેન્ક યુ. તો આવી રીતે હવે દેવ સિંગલ લઈને સ્ટ્રાઇક રોટેટ કરે છે અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 43 રન 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. ઓગણપચાસ રન 4 વિકેટના નુકસાન પર. 7મી ઓવર ચાલુ છે પ્રગતિ પર. પ્રિયલ બોલિંગ કરી રહ્યા છે. 81 રનનો પ્રોજેક્ટ સ્કોર. જોઈએ હજી પણ મોટો સ્કોર બની શકે છે, પણ અહીંયા વિકેટ નંબર આ બહેતરીન વિકેટ આવીને 5મો ઝટકો આવ્યો. અહીંયા 5 વિકેટ પડી ગઈ છે અને 7મી ઓવર હજી પણ પ્રગતિ પર ચાલુ છે. 7.17ની આ રન રેટ. નવા બેટ્સમેન આવ્યા છે અંકુર શાહ જોગાની. હલકો ટેપ કર્યું પોઈન્ટની દિશા પર. ખેલાડી થોડા દૂર હતા, વાઇડિશ પોઈન્ટ હતા, એટલે સુંદર મજાની 1 રન લેવાની ફેન્સી રીતેશ રોયલ એક્સપોર્ટની ટીમ તમે જોઈ રહ્યા છો. ફેન્સી રીતેશ રોયલ ઇન્ડિયા ટીમનું નામ. અને બહેતરીના ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તમે જોઈ રહ્યા છો. 50 રન બની ગયા છે 5 વિકેટના નુકસાન પર. 7 ઓવરની સમાપ્તિ પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ઈશાન આવ્યા છે બોલિંગ માટે. ઈશાન નિલેશભાઈ શાહ એક્સપિરિયન્સ ખેલાડી છે, ઘણા વર્ષોનો એમની પાસે પણ અનુભવ. પણ અંકુર શાહ અને જશ મહેન્દ્રભાઈની જોડી મેદાનની વચ્ચોવચ્ચ તમે જોઈ રહ્યા. 50 રન બની ગયા છે 5 વિકેટના નુકસાન પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. મેચ રોકાયેલી છે. ફરી એકવાર પહેલો બોલ. તેજ તરાર અને સુંદર મજાની રનિંગ બિટવીન ધ વિકેટ. બહેતરીન રનિંગ બિટવીન ધ વિકેટ તમે જોઈ રહ્યા છો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 51 રન. ફરી એકવાર 52 રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. લોંગનથી ડાયરેક્ટ થ્રો આવ્યો અને 1 રનથી રોકી ના શક્યા બેટ્સમેનને. સ્કોર આગળ વધીને પહોંચી ગયો 56 રન 5 વિકેટના નુકસાન પર. ઈશાન નિલેશભાઈ બોલિંગ કરી રહ્યા છે. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 55 રન 55 5 વિકેટના નુકસાન પર. છપ્પન રન સ્કોર આગળ વધીને પહોંચ્યો 56 5 વિકેટના નુકસાન પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. છેલ્લો બોલ હલકો ટેપ કર્યો તો મિડ વિકેટના ક્ષેત્રમાં ખેલાડી મોજૂદ છે અને આ ઓવરની સમાપ્તિ 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 57 રન 5 વિકેટના નુકસાન પર.
અંકિત આવે છે. અંકિત બંસાળી બોલિંગ માટે. અંકિત બંસાળી બોલિંગ માટે તૈયાર અને સામનો કરશે હવે જશ અને અંકુરની જોડી. 57 રન થયા છે 5 વિકેટના નુકસાન પર. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. સુંદર મજાની ફિલ્ડિંગ થ્રો આવ્યો પણ ખેલાડી મોજૂદ હતા ત્યાં બીજા રનની લેવાની કોશિશ પણ ખેલાડી ત્યાં મોજૂદ હતા એટલે રન લેવાની કોઈ ગુંજાઈશ નહીં. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 58 રન. વિકેટ આવી ગઈ છે હવે અહીંયા છઠ્ઠી વિકેટ. 58 રનના નિજી સ્કોર પર. ક્લીન બોલ્ડ બહેતરીન બોલ અંદર આવ્યો. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે હવે નિસર્ગ આવ્યા છે બેટિંગ માટે. નિસર્ગ અને જશની જોડી 75 પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા છે. મિડ વિકેટના ક્ષેત્રમાં રમી ગયા. ખેલાડી થોડા દૂર હતા એટલે 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ઓગણસાઠ રન 6 વિકેટના નુકસાન પર. સાઈઠ રન 6 વિકેટના નુકસાન પર. છેલ્લો બોલ. નવ ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો 60 રન 6 વિકેટના નુકસાન પર. પ્રિયલ શાહ આવ્યા છે બોલિંગ માટે હવે. તો બહેતરીન હવે 60 રન થયા છે અને બેન સ્કોર આગળ વધીને પહોંચ્યો 60 રન 7 વિકેટના નુકસાન પર. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો. એકસઠ રન બન્યા છે 7 વિકેટના નુકસાન પર. 10મી ઓવર પ્રગતિ પર ચાલુ છે અને હવે કડક કાંટાનો મુકાબલો તમે જોઈ રહ્યા છો ટર્ફ નંબર 1 પર.
છેલ્લો બોલ. નવા બેટ્સમેન આવ્યા છે બેટિંગ કરવા માટે. બેટ્સમેનનું નામ નથી પણ હવે દિશાંત શાહ અને એમની સામે બીજા બેટ્સમેન આવ્યા છે. છેલ્લો બોલ. ઓવરની સમાપ્તિ. 10 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચ્યો 8 વિકેટના નુકસાન પર 61 રન. એકસઠ રન 8 વિકેટના નુકસાન પર. છેલ્લી ઓવર બાકી છે હવે. 6 બોલમાં કેટલા રન આવે છે? 6 બોલમાં 15-20 રન આવે તો 80-85 ની આસપાસ સ્કોર જરૂર થઈ શકે, પણ કોશિશ કરવી પડશે. કોશિશ કર્યા વગર કાંઈ નથી થવાનું. અને આવી બાઉન્ડ્રી, મળ્યો મોકો અને જડ્યો છોકો. 4 રન. બાઉન્ડ્રી કાર્પેટના માધ્યમથી તેજ તરાર બાઉન્ડ્રી આવી. 66 રન થઈ ગયા છે 8 વિકેટના નુકસાન પર. 70 રન પ્રોજેક્ટ સ્કોર બતાડી રહ્યા છે. અને અહીંયા બહેતરીન પરફોર્મન્સ તમે જોઈ રહ્યા છો. ફેન્સી રીતેશ રોયલ્સ ઇન્ડિયા 66 ના રન બનાવ્યા, 66 રન. અને હવે એસ જોગાની સુપરસ્ટારને 67 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. ધન્યવાદ.
हेलो 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 और ये थोड़ी देर में मैच स्टार्ट होने वाली है फर्स्ट ऑफ की संगीत जोइन दिशित शाकी और अभी सेकेंड टफ में भी प्रैक्टिस चल रही है फर्स्ट टफ पे भी अभी हेलो हेलो હલો 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 તો મેચની શરૂઆત થઈ ગઈ છે હવે અને 10 રન બની ગયા છે બે વિકેટના નુકસાન પર ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે તમે જોઈ રહ્યા છો 53 બોલમાં 57 રન 53 બોલ 57 રનની જરૂર છે અને એક સારું સંઘર્ષ મુકાબલો જોવામાં આપણે તો અમિતભાઈ 3 મેચ જોઈ 3 મેચ એવી આવી કે લો સ્કોરિંગ મેચ થઈ અને સારી એવી આજે વિકેટ નંબર ટર્ફ પર એવું છે કે બધી હાઈ વોલ્ટેજ મેચ થઈ રહી છે તો હવે આપણે વિકેટ નંબર ટર્ફ અને વિકેટ નંબર 1 અને 2 પર આપણે જોઈએ કેવી રીતે સંઘર્ષ મેચની શરૂઆત થાય છે પેલા વિકેટ નંબર 1 પર તો ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે સ્કોર આગળ વધીને પહોંચ્યો 12 રન 2 વિકેટના નુકસાન પર એ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર
નીલભાઈની બોલિંગ અને જોરદાર પ્રહાર લગાડી દીધા. ડાયરેક્ટ થ્રો આવ્યો પણ એમ્પાયરનો કોઈ ઇશારો નહીં. ખેલાડી ત્યાં મોજૂદ હતા. રનિંગ બિટવીન ધ વિકેટ, બેહતરીન રનિંગ બિટવીન ધ વિકેટ. નાના ગ્રાઉન્ડમાં તમે કરી છે અહીંયા. 14 રનના નિજી સ્કોર પર સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 2 વિકેટના નુકસાન પર. 14 રન ત્રીજી ઓવર પ્રગતિ પર ચાલુ છે. પંદર રન 2 વિકેટના નુકસાન પર. અંકુર શાહ આવે છે. અંકુર શાહ જોગાની બોલિંગ માટે. ફૂલ ટોસ બોલ હતો અને એટલા મોટી ડ્રાઈવ અને ત્યાં સુંદર મજાનો બેહતરીન આવ્યો કેચ. બેહતરીન કેચ અને સુંદર મજાની આ વિકેટ આવી. બેહતરીન વિકેટ આવી. સુડતાલીસ બોલ અને 52 રનની હજી પણ આવશ્યકતા છે મેચ જીતવા માટે. પંદર રન થઈ ગયા છે 3 વિકેટના નુકસાન પર. ચોથી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો પ્રિયલ શાહ આવ્યા છે બેટિંગ માટે. બોલિંગ બેટિંગ માટે પ્રિયલ શાહ અને સંકેત જોગાનીની જોડી છે. મેચ જીતવામાં બંને બેટ્સમેન સારી બેટિંગ કરી શકે છે, લાંબી પારી રમી શકે છે, પણ અત્યારે અહીંયા એમને ફક્ત ધ્યેયથી બેટિંગ કરવાની છે, રણનીતિથી બેટિંગ કરવાની છે, રણનીતિથી રન બનાવવાના છે. અને અહીંયા જો બંને બેટ્સમેનની બંને બોલરની ફિલ્ડર હતા, ફિલ્ડરની વચ્ચેથી બોલ નીકળી ગયો. બોલર પણ જોઈ રહ્યા અને બંને ફિલ્ડર પણ જોઈ રહ્યા, ફક્ત દર્શક બનીને રહ્યા. સ્કોર આગળ વધીને પહોંચ્યો. બાઉન્ડ્રીની બદોલત સ્કોર આગળ વધીને પહોંચ્યો છે 19 રન. એસ જોગાની સુપરસ્ટાર ટીમનો સ્કોર. ફરી એકવાર હવે રિપ્લાય અને ત્યાં બહેતરીન કેચિંગનું પ્રદર્શન જોવા મળ્યું. સુંદર મજાની કેચ અને આ વિકેટ આવી, મોટી વિકેટ આવી. સ્કોર આગળ વધીને પહોંચી ગયો. ઓગણીસ રન પર 4 વિકેટ પડી ગઈ છે. અહીંયા 4 વિકેટ ગુમાવી આપી છે 4 ઓવરની સમાપ્તિ પર. 5મી ઓવર લઈને આવે છે હવે અંકુર શાહની સુંદર મજાની બોલિંગ. અંકુર શાહ જોગાનીની સુંદર મજાની બોલિંગ. 4 રન આપીને એમણે 2 સફળતા પ્રાપ્ત કરી પહેલી ઓવરની સમાપ્તિ પર. હવે આવ્યા છે દીપ શાહ, સંકેત જોગાની અને હવે જિમ્મીશ આવ્યા છે બેટિંગ માટે. જિમ્મીશ પહેલી મેચના વિકેટ નંબર ટર્ફના હીરો. જિમ્મીશ બેટિંગ પર આવ્યા છે અને પહેલી મેચમાં જેમણે ધમાકેદાર બેટિંગ કરી હતી એ જ જિમ્મીશ આવ્યા છે બેટિંગ માટે. અને હવે બોલરમાં આવ્યા છે દીપ શાહ. લોંગ ઓફની દિશા પર સુંદર મજાની ફિલ્ડિંગ, 1 રન લેવામાં કામયાબ. બંને બેટ્સમેને પોતાની ક્રીઝની છેડો બદલાવ્યો. દીપ શાહ ફરી એકવાર રાઈટ ટર્મ ઓર ધ વિકેટ બોલિંગ માટે તૈયાર. અને શોર્ટ પીચ બોલ હતો, મિડ વિકેટના ક્ષેત્રમાં રમી ગયા, કાર્પેટના માધ્યમથી બોલ ફિલ્ડ કર્યો, થ્રો આવ્યો અને 1 રન લેવામાં કામયાબ. સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 22 રન 4 વિકેટના નુકસાન પર. સંકેત અને દીપની જોડી એમ્પાયરનો ઇશારો આવ્યો, નો બોલ આવ્યો અને હવે ફ્રી હિટનો ફાયદો લેશે કે નહીં.
બોલર થ્રુમાં ફ્રી હિટનો ફાયદો લઈ ના શક્યા અને ડોટ બોલ આવ્યો. ફરી એકવાર બહેતરીન કેચિંગનું પ્રદર્શન, બહેતરીન કેચિંગનું પ્રદર્શન અને સંકેતભાઈ ત્યાં આઉટ થઈને પવેલિંગ તરફ પરત ફરી રહ્યા છે. બહેતરીન કેચિંગનું પ્રદર્શન, લોંગોની દિશા પર લો ફૂલ ટોસ બોલ હતો અને સુંદર મજાનો કેચ લીધો અને સંકેત ભાઈની પારી સમાપ્ત થઈ. 5 વિકેટના નુકસાન પર સ્કોર આગળ વધી ગયો છે 23 રન અને હજી પણ આ મેચ જીતવા માટે ઘણા રનની આવશ્યકતા છે. પણ 5મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. તમે જોઈ રહ્યા છો દીપ શાહની બોલિંગ અને 38 બોલ અને 44 રનની આવશ્યકતા. ઓગણત્રીસ રન થઈ ગયા છે 5 વિકેટના નુકસાન પર. બેટની નીચેની કળા લઈને બોલ ગયો મિડ વિકેટના ક્ષેત્રમાં. સુંદર મજાની ફિલ્ડિંગ, બહેતરીન થ્રો પણ 1 રનથી રોકી ના શક્યા અને ઓવરની સમાપ્તિ 5 ઓવરની સમાપ્તિ પર 5 વિકેટના નુકસાન પર 30 રન. કરંટ રન રેટની અગર વાત કરીશું તો 6 અને રિક્વાયર રન રેટની અગર વાત કરીશું તો 6.17. 36 બોલ અને 37 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. દીપ શાહ બોલિંગ માટે બહેતરીન બોલિંગ કરી 11 રન ખર્ચા એમણે 1 વિકેટના નુકસાન પર. 36 બોલ અને 37 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. અને એસ જોગાની સુપરસ્ટારના બેટ્સમેન જિમ્મીશની ખંભાની ઉપર એક જિમ્મેદારી છે હવે મેચને જીતાડવા માટે અને એનો સાથ આપી રહ્યા છે પ્રિયલ. જશ આવે છે, જશ મહેન્દ્રભાઈ આવે છે બોલિંગ માટે. ફરી એકવાર અને આ આવી બહેતરીન સિક્સર આવી, સમય પર સિક્સર આવનારી આ એક સિક્સર આવી અને સિક્સરની બદોલત સ્કોર આગળ વધીને સીધો પહોંચી ગયો, જમ્પિંગ સ્કોર કર્યો અને જમ્પિંગ કરીને આ સ્કોર સીધો પહોંચી ગયો છે. વિકેટ આવી હવે. અને આ ફરી એક સિક્સર આવી અને ફરી એકવાર હવે છત્રીસ રન પર 6 વિકેટ પડી ગઈ છે અને હવે જિમ્મીશ શાહના ખંભાની ઉપર એક જિમ્મેદારી છે મેચ જીતવા માટે અને હજી પણ આ મેચ જીતવા માટે રિક્વાયર રન રેટ છે 5.47 જ્યારે કરંટ રેટે રમી રહ્યા છે 6.75 ના સ્કોરિંગ પર અને 34 બોલ અને 31 રનની આવશ્યકતા. કોઈ ખતરાની ઘંટી નથી અત્યારે અહીંયા બેટિંગ કરવાવાળી ટીમ પર. એમને ખબર છે કે આપણે સારી રીતે બેટિંગ મેચ જીતી શકીએ છીએ પણ આ વિકેટ બચાવવાની છે એમણે. જિમ્મીશ જ્યાર સુધી ક્રીઝની ઉપર મોજૂદ છે ત્યાર સુધી એસ જોગાની સુપરસ્ટારને આ મેચ જીતવામાં કોઈ તકલીફ નહીં થશે કારણ કે જિમ્મીશ સમય સમય પર સ્ટ્રાઇક રોટેટ કરે છે, સમય સમય પર સિક્સરને ચોકા લગાવે છે, કાબિલે તારી બેટિંગ કરે છે હંમેશા. મહેન્દ્રસિંહ ધોનીની જેવી રીતે બેટિંગ હોય છે ને એવી રીતે જ મહેન્દ્રસિંહ ધોનીની જેમ જિમ્મીશભાઈ બેટિંગ કરે છે અને બહેતરીન ફિલ્ડિંગનો નજારો જોવા મળ્યો. ત્યાં ડાયરેક્ટ થ્રો આવ્યો પણ સુંદર મજાને બે ક્રીઝમાં મોજૂદ હતા ત્યાં ખેલાડી એટલે જિમ્મીશભાઈને કોઈ ગલતી ન થઈ ત્યાં. એક ડોટ બોલ આવ્યો, ફરી એકવાર કવરની દિશા પર બોલ ગયો હતો. બહેતરીન કવરની દિશા પર સુંદર મજાની આ ફિલ્ડિંગ. આડત્રીસ રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. 30 બોલ અને 29 રનની હજી પણ આવશ્યકતા છે એટલે બોલ ટુ રન જોઈ રહ્યા છે વિકેટ નંબર ટર્ફ નંબર 1 પર. 30 બોલ અને 29 રન એટલે બોલ ટુ રન છે. હવે ફક્ત હવે નવા બેટ્સ બોલર આવ્યા છે. એક રન લેવામાં કામયાબ, સ્કોર આગળ વધીને પહોંચી ગયો. રાજથી બેટથી આવનારી આ ફક્ત સિંગલ હલકું ટેપ બતાડ્યું અને જિમ્મીશભાઈને સ્ટ્રાઇક પર લાવ્યા. જિમ્મીશભાઈ સ્ટ્રાઇક પર જ્યાર સુધી જેટલા સ્ટ્રાઇક પર સમય વિતાવશે એટલા એ મેચ જલ્દી જીતાડી આપશે. એની પાસે પૂરી કાબિલિયત છે, ખાસિયત છે એની પાસે
અને મહેન્દ્રસિંહ ધોનીના રૂપમાં બિલકુલ મહેન્દ્રસિંહ ધોનીના હાવભાવ, એની બોડી લેંગ્વેજ, એમની હેરકટ, એમની સ્ટાઇલ બધી મહેન્દ્રસિંહ ધોનીને જોઈને જે બેટિંગ કરે છે. અને નો બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. સ્કોર આગળ વધીને પહોંચ્યો છે. નો બોલની બદોલત 44 રન થઈ ગયા છે. 41 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. અને આ બહેતરીન સુંદર ડ્રાઈવ લગાવી હતી. ફરી એકવાર 24 બોલમાં 24 રનની આવશ્યકતા. બોલ ટુ રન. અને આવી બહેતરીન લેગ સ્ટમ્પની બહાર વ્હાઇટ બોલનો ઇશારો આવ્યો એમ્પાયરનો અમારી તરફ. વ્હાઇટની બદોલત સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 42 રન 42. નીચે પડી ગયું. ફરી એકવાર હવે 7 ઓવરની સમાપ્તિ પર 42 રન 6 વિકેટના નુકસાન પર. હજી પણ 4 ઓવરની મેચ બાકી છે. 24 બોલમાં આ મેચ જીતવા માટે એ જોગાની સુપરસ્ટારને 25 રનની આવશ્યકતા, એટલે બોલ ટુ રન ચાલી રહ્યા છે. પણ અત્યારે જે સામે જે ટીમ છે એમના બોલરની આપણે તારીફ કરીશું. બેટ્સમેનને અત્યાર સુધી તો પકડી રાખ્યા છે. અને હજી પણ મેચ એવું નથી લાગી રહ્યું કે વન સાઇડ થશે કે જલ્દી થશે. પણ એક બે રનથી બંને ટીમ મહેનત કરી રહ્યા છે. બંને બેટ્સમેન મહેનત કરી રહ્યા છે. એક બોલથી મહેનત કરી રહ્યા છે બોલર. હલકું ટેપ કર્યું. વાહ, ક્યા બાત હે. પોઈન્ટની દિશા પર કોઈ ફિલ્ડર મોજૂદ ના, થોડા દૂર હતા ત્યાં, પણ 1 રન ફક્ત નીકળ્યો. અને 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચ્યો 43 રન 6 વિકેટના નુકસાન પર. 8મી ઓવર પ્રગતિ પર ચાલુ છે, તમે જોઈ રહ્યા છો. ફક્ત 23 બોલમાં 24 રનની આવશ્યકતા છે. અને બહેતરીન બેટિંગ તમે જોઈ રહ્યા છો. સિંગલ ડબલ ચાલુ છે અહીંયા. બંને બેટ્સમેન રાજ અને જિમિશની જોડી. ઓ ક્યા બાત હે. બહેતરીન આવનારી આ સિક્સર આવી. બહેતરીન સિક્સર આવી. સિક્સરની સમય પર સિક્સ આવી. એવું લાગી રહ્યું હતું કે મેચ થોડી પકડથી દૂર જઈ રહી છે, પણ સિક્સર આવી એટલે મેચ હવે પાછી પકડમાં આવી ગઈ. એક તરફ એસ જોગાની ટીમ અને એક તરફ એની વિરુદ્ધની ટીમ છે. બંને ટીમ મહેનત કરી રહી છે અહીંયા અત્યારે. 51 રન થઈ ગયા છે 6 વિકેટના નુકસાન પર. આ 60મી ઓવર પ્રગતિ પર ચાલુ. છેલ્લો બોલ છે. જિમિશ બેટિંગ માટે તૈયાર. હલકું ટેપ કર્યું. છેલ્લા બોલે સિંગલ નીકાળ્યો અને સ્ટ્રાઇક રોટેટ કરી. પોતાની પાસે સ્ટ્રાઇક રાખી. 8 ઓવરની સમાપ્તિ પર સ્કોર આગળ વધીને પહોંચી ગયો છે 52 રન 6 વિકેટના નુકસાન પર. ધીમી ગતિએ વિકેટ નંબર 3 પર મેચ આગળ વધી રહી છે. જિમિશભાઈની તારીફ કરીશું આપણે. જિમિશભાઈ રમી રહ્યા છે 5 રન પર. 11 બોલનો સામનો કર્યો એમણે, અને એમની સામે બેટિંગ કરી રહ્યા છે. 7 બોલનો સામનો કરીને રાજ 10 રન બનાવ્યા છે. ચૈત્ય આવ્યા છે બોલિંગ માટે. ચૈત્ય બોલિંગ માટે તૈયાર અને 9મી ઓવર લઈને આવ્યા છે બોલિંગ માટે. હવે 52 રન 52 રન. હવે 18 બોલ અને 15 રનની આવશ્યકતા છે મેચ જીતવા માટે. 18 બોલ અને 15 રન. શોર્ટ પીચ બોલ હતો. મેં રમવાની કોશિશ હતી, ત્યાં લોકોની દિશા પર ફિલ્ડર મોજૂદ હતા. ડોટ બોલ આવ્યો. કોઈ રન નહીં. રનની કોઈ ગુંજાઈશ નહીં. હજી પણ મેચ થોડી લાંબી. 17 બોલ અને 15 રન. ફરી એકવાર ઓ ક્યા બાત હે. બહેતરીન ડ્રાઈવ લગાવી હતી કવરની દિશા પર અને 1 રન લેવામાં કામયાબ. 1 રનથી સ્કોર આગળ વધીને પહોંચી ગયો સીધો 53 રન 6 વિકેટના નુકસાન પર. રન 6 વિકેટના નુકસાન પર. અને ફરી એકવાર ઓહો બહેતરીન બાઉન્ડ્રી આવી. રાજને બેટથી આવનારી આ બહેતરીન બાઉન્ડ્રીની બદોલત સ્કોર હવે આગળ પહોંચી ગયો છે સીધો. બહેતરીન 57 રન 6 વિકેટના નુકસાન પર. 9મી ઓવર પ્રગતિ પર ચાલુ છે. ચૈત્ય બોલિંગ કરી રહ્યા છે. ફૂલ ટોસ બોલ હતો અને લોંગ ઓફની દિશા પર બહેતરીન થ્રો, પણ ખેલાડી કોઈ દૂર હતા અને ડાયરેક્ટ થ્રો આવ્યો હતો, પણ ખેલાડી ક્રીઝમાં મોજૂદ અને બેટિંગ રનિંગ બિટવીન ધ વિકેટને સાથે સ્કોર આગળ વધીને પહોંચ્યો 58 રન 6 વિકેટને નુકસાન પર. કરંટ રન રેટની અગર વાત કરીશું તો 6.57. રિક્વાયર્ડ રન રેટ છે 4.15. 13 બોલ અને
9 રનની ફક્ત આવશ્યકતા મેચ જીતવા માટે. ફ્રી હિટ આવશે હવે. ફ્રી હિટનો ઇશારો. 59 રન થઈ ગયા છે. બહેતરીન બેટિંગ અને આ એક આવી મોટી સિક્સર આવી. જયમીશભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર આવી. અને જીમીશભાઈ જ્યાર સુધી ક્રીઝ પર હશે ત્યાર સુધી મેચ જીતવામાં એમને કોઈ તકલીફ નહીં થાય. કારણ કે એમને ખબર છે કે સમય સમય પર મોટા ફટકા લગાવવા, સમય સમય પર સ્ટ્રાઇકને રોટેટ કરવી એ કાબિલે તારીફથી બેટિંગ કરે છે હંમેશા. અને અત્યારે હવે ફક્ત ઔપચારિકતા બચી છે. સુંદર મજાની ફિલ્ડિંગ ત્યાં. બહેતરીન ફિલ્ડિંગનો નજારો. 12 બોલ અને હવે 2 રનની આવશ્યકતા હતી. બહેતરીન ફિલ્ડિંગ અને આ 1 રન લેવામાં કામયાબ અને સ્કોર આગળ વધીને પહોંચી ગયો. 30 રનની પાર્ટનરશિપ થઈ ગઈ છે. અને હવે છેલ્લો 1 રનની આવશ્યકતા. ઓહો જયમીશભાઈ બહેતરીન અને આ સિક્સર આવી. જીમીશભાઈની બેટથી આવનારી આ બહેતરીન સિક્સર અને સિક્સરની બદોલત મેચ આ જીતી લીધી છે અહીંયા અત્યારે એ જ જોગાની સુપરસ્ટાર. કોંગ્રેચ્યુલેશન, ધન્યવાદ. તમે જોઈ રહ્યા છો ધ ડીટીસી પ્રીમિયર લીગ સિઝન 4. ધન્યવાદ. वो चालू कर रहे हैं, चालू हो चुका है मैच.